થોડા જાજો હાલતો હોય. માં બનીને આવ પ્રભુ તારે ખોડે રળવું છે, તું તો જગત જનની જગદંબા. જગત અંબા, અંબા અંગ વધારનારી, અંબા એટલે અંગ વધારનારી, જગદંબા એટલે જગતની અંગ વધારનારી. માં જગદંબાને ભગવાનને આપણે વિષ્ણુ કહીએ, બ્રહ્મા કહીએ, શિવ કહીએ કે માતાજી કહીએ, એક જ સ્વરૂપ છે જગદંબા. ભગવાન પણ જગદીશ અને આપણે કઈ જગદંબા. ત્યાં અલગ અલગ છે જ નહીં, અને એટલે જ આપણે કહીએ. હજી તો કહી રહ્યો છું, પણ કે મારા હાટું લાગુ નથી પડતું. ભગવાનને ખોડે રડવું છે. સંસારના દુઃખો તો ઘણા ભેગા થયા, અને જેટલા સંસારને ચોઈટા ને એટલા દુઃખી વધારે થયા. તો હું સંસારને ચોંટવાનું નહીં, રહેવાનું. પણ જેમ દહીંને વલોવી અને માખણ કાઢીએ છીએ, અને એ છાશમાં નાખીએ ને તો માખણ પાછું ભળતું નથી, એમ રહેવાનું. સંસારમાં સરતો રહે. અને એટલે જ કીધું ભગવાને શ્રીમદ ભગવદ ગીતા 3 અધ્યાય 18મો શ્લોક, કર્મયોગથી સિદ્ધ મહાપુરુષમાં આ જ વિશેષતા રહે છે કે તેના કહેવાતા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ વગેરેનો ઉપયોગ માત્ર સંસારના માટે જ થાય. કર્મયોગી છે એની દરેક વસ્તુ સંસારના કલ્યાણ માટે થાય. અને હકીકતમાં જ્યારે એવો સ્વભાવ બનવા માંડે એટલે ઓટોમેટિક એનાથી બીજાના હિતમાં કર્મ થઈ જ જાય. એને જ કર્મયોગી કીધું. સંસારના માટે જ થાય છે, આથી તેની શરીર વગેરેની ક્રિયાઓ સાથે પોતાનું કોઈ પ્રયોજન નથી. એનું પ્રયોજન નથી, એનો સ્વભાવ જ થઈ ગયો પરહિત કલ્યાણ, પરહિત કલ્યાણ. આવો સ્વભાવ જ્યારે થઈ જાય ને, અમારા સંતો, મહંતો, ઋષિઓ, ભક્તો, આવું એ લોકોનો સ્વભાવ જ બની ગયો. અને એટલે એનું કોઈ પ્રયોજન ના હોય કે મારે આમ કરવું છે, અને આપણું તો પ્રયોજન હોય કાલથી આપણે આમ કરવું જ છે. અરે પણ તરત થઈ જતું નથી. હા, મેં એક વખત દ્રષ્ટાંત દીધું હતું. અમર ચરિત્રની ચોથા ભાગના ગ્રંથમાં આપેલું હતું કે પેલી પતિવ્રતા નારી હતી, અને ઘરવાળા સામેથી હાલ્યો આવતા હતા, અને વાહેથી આ આખલો દોડતો આવ્યો કે મારા ઘરવાળાને વગાડી દેશે. તો ઉપર ઊભી હતી, ત્યાંથી કૂદકો મારી અને એના ઘરવાળાને બચાવી લીધો. એને કઈ ન થયું અને ઘરવાળાને કઈ ન થયું. એટલે સામે એક મંગળા રહેતી હતી. હવે રોજ સવારમાં લાકડી ફટકારીને ઘરવાળાને ઉભો કરે, પછી કે ગરમ પાણી મેલ, એટલે બિચારો ગરમ પાણી મેલે. પછી કે ચોકડીમાં પાણી કાઢી દે, એટલે પાણી કાઢી દે. હું નાઈ લઉં ત્યાં ચા બનાવી નાખજે. હવે આવી પરિસ્થિતિ ઘરવાળો મૂંગે મોઢે સહન કર્યા કરે. અને આ જોયું મંગળાઈએ એટલે દોડતી આવી. અરે બેન કે તું ઉપરથી કૂદકો માર્યો તો તને કઈ ન થયું, તાર ઘરવાળાને બચાવી લીધો અને તને કઈ ન થયું. એ તો કે પતિવ્રતા નારી હોય ને એટલે એની ચિંતા ભગવાન કરે. તો પતિવ્રતા નારી શું કરવું પડે? તો કે ઘરવાળાને પ્રેમથી ઉઠાડવાના, પછી એને ગરમ પાણી કરીને નાવાનું પાણી કાઢી દેવાનું, પછી કે એના માટે નાઈને આવે તો ચા તૈયાર હોવી જોઈએ, ખાવાનું તૈયાર હોવું જોઈએ, નાસ્તો તૈયાર હોવો જોઈએ. પછી એના પગે એના વચને વચન નિભાવવાનું, એના તકલીફમાં પણ આપણે દુઃખી થવાનું. આવું બધું એની સમજાયું. આને પતિવ્રતા નારી કહેવાય છે.
પતિને પણ વ્રત આપે એવી નારી કાલથી શરૂ. એટલે સવારમાં વહામાં હાથ ફેરવીને બેઠા થાવ તો એ લોકો કે આજે મને સપનું આવ્યું છે શું છે કાંઈ વહામાં લાકડી પડે. હા ઉઠવા બેઠા થાવ એટલે તું બેઠો થયો. જાવ કે ગરમ પાણી કરીને મૂક્યું છે ચોકડીમાં નાહી લો. હા એટલે કે ઓલા તો પછી તો આમ અંદરથી તો ડર કે આજ કુંદાણે કેમનો સૂરજ ઉગ્યો. એટલે કે મારે પાણી ગરમ કરવાનું બદલે આની પાણી ગરમ કરીને કે ચોકડી મેળ દીધું એટલે નાહી આવ્યો ત્યાં તો અહીંયા ચા અને નાસ્તો તૈયાર. હા અને પછી એ બધી પ્રક્રિયાઓ એટલે મંગળા એ પૂછી રાખ્યું હતું પેલા બેનને. એટલે એ બધા પ્રક્રિયા કરી અને પછી ઘરવાળાને કીધું ભાગોળ જાઓ અને પાછા આપણે ઘેર આવો ને હું રવેશમાં ઊભી છું ઉપર ગેલેરીમાં અને મંગળા એવો અવાજ મારજો. હા આ તો બધી તૈયારી કરીને ઓલાને પરાણે મોકલો અને ત્યાંથી પાછો આવ્યો ને બરોબર ઘર પાસે આવવાનો થયો ને એટલે પડકારો કર્યો મંગળા ત્યાં સામે ઉપર જ ઊભી હતી માર્યો ભૂસકો. તે પગ ભાંગી ગયો. પગ ભાંગી ગયો તે રાડું પાડવા માંડી કે ઓની જેમ જ હું કરવા ગઈ કે પણ આ પગ ભાંગ્યો. આજુબાજુ પાડોશી બધા ભેગા થઈ ગયા. આ બેન ને બોલાવ્યા. એક દાડામાં થાય ખરું? એટલે કે ઘઉં વાવીએ ને તો 4 મહિને આવે અને આંબો વાવીએ ને તો એક પેઢી જાય. કે એ હજી તો કે અડધો દિવસ નથી ગયો તા તો તારે બધું કે તરત જઈ લેવું છે. પ્રયોજન કર્યું ને તરત થાય નહીં. એના માટે સતત નિરંતર દીર્ઘકાલસ્ય આ કરવું પડે. અનસુયાને આપણે યાદ કરીએ ને અનસુયાના બધા ગુણો જોઈને આપણે એક દાડામાં તપાસ કરીએ તો મેળ બેહે ખરો કે અનસુયાએ આમ કર્યું હતું. હા અને સાવિત્રી કે જમરાજાને ત્યાંથી કે જીવ લઈ આવી છે ભાઈ તું ત્યાં રહી જાય લેવા જાય તો આ પણ ધ્યાન રાખવું. કારણ કે એની પાછળ સતત એ સંસારનો ભોગ આપવો. આ તો શું કીધું છે પ્રયોજન ન રહેવા છતાં પણ એ મહાપુરુષ દ્વારા સ્વાભાવિક જ લોકોને માટે આદર્શ રૂપ ઉત્તમ કર્મો થાય. આનું પ્રયોજન ના હોય કે નક્કી જ કરવું એવું નહીં. એનાથી લોકોના માટે સંસારના માટે આદર્શ રૂપ ઉત્તમ કર્મો. હા એનું જોઈને આપણને કરવાનું મન થાય. કર્મયોગીનું કર્મ જોઈને પણ આપણને કરવાનું મન થાય. ઉત્તમ કર્મો થાય. પરંતુ જેનું કર્મ કરવા સાથે પ્રયોજન રહે તેનાથી આદર્શ કર્મો થતા નથી. આ મંગળા જેવું થાય. જેનું પ્રયોજન હોય એનું કેવું રહે કે તેના આદર્શ કર્મો થતા નથી. એને આદર્શ ન કહેવાય. એ તો લાંબા વાહે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. આ દેખાદેખીમાં કરે. દેખાદેખીમાં આવું કરાય નહીં. પેલા સમજવાનું, જ્ઞાન લેવાનું, પછી અંદર ઉતારવાનું, તે પછી આયોજન કરવાનું, તે પછી આપણા જીવનમાં ધીમે ધીમે લાવવા. અટાણે તો કેવું છે આ માતાજીનો ચડાવો કરે ને માતાજીનો ચડાવો કરે કે 51,000 દે ને એ આરતી ઉતારે. એટલે માણસ મગજમાં ઘૂસી ગયું કે ભાઈ રૂપિયા વાળા જ આરતી ઉતારે આપણે આરતી ઉતારી શકીએ નહીં. હકીકતમાં આ વિચારવા જેવી વસ્તુ છે. એટલે ઓલો ગરીબ છે ને એ એવું વિચારે ગમે ના ચોરો લૂંટો કે ડાકા ડાલો ગમે પાસેથી પડાવી લો પણ મારે આરતી ઉતારવી છે. એટલે એ ખોટે રસ્તે છે. આ બહુ ધ્યાન રાખવા જેવી છે કે માણસે માતાજી પાસે તો ગરીબ છે ને તવંગર છે. તો રૂપિયા ભેગા કરવા હોય તો બીજી રીતે કરો. કે આપણે જયારે કથા થઈ ને ત્યારે મેં એ જ કીધું કે ભાઈ કોઈ 500 રૂપિયા ન ખર્ચી શકો, કોઈ 200 રૂપિયા ન ખર્ચી શકે. એવાને આરતી ઉતારવી હોય તો આપણે આરતી રાખી હતી અને બધાને હાથમાં એ ડીશ લઈને આરતી ઉતારવાની. કારણ માણસને અંદર ઈચ્છા હોય પણ એનો
દેખાદેખી કરવા જાય તો અવડે રસ્તે ચડી જાય. એટલે પેલું યાદ રાખવાનું, જેનું કર્મ કરવા સાથે પ્રયોજન રહે તેનાથી આદર્શ કર્મો થતા નથી. આમ જ કરવું છે એમ નહીં, એ તો થઈ જ જાય, કારણ કે સ્વભાવ એવો હોય તો થઈ જાય. એને મોઢેથી ક્યારેય ખરાબ ન નીકળે, અને ખરાબ ન નીકળે એટલે પાછું સઠમ પ્રતિ સાઠ્યમ સમાચારે. હા, જેવા તેવાની હારે બહુ પેલું નહીં કરવાનું. પેલા ગુરુજી નીકળ્યા હતા તે હાપને શિખામણ દેવા માંડ્યા. હું કામ એને કે જીવ માયર છો કારણ વિના, કઈક તો ધ્યાન રાખ. એટલે થોડું એને જ્ઞાન લાગી ગયું, બિસાડો જીવ હિંસા પછી કરવાની બંધ કરતી. હા, 2 દાડા પછી ગુરુજી નીકળ્યા તો લોહી લોહાણ હતો. અરે કે આ તને શું થયું? તો કે તમે હિંસા કરવાની ના પાડી, એટલે હું કોઈને મારતો નથી. તો હવે માથે ચકલા બેહીને ચાંચું મારે. તો કે મેં તને હિંસા કરવાની ના પાડી હતી, ફૂફાડો તો રાખવો જોઈએ. એટલે આદર્શ બનીએ તો પણ ફૂફાડો હોવો જોઈએ, નહીં તો પછી કૂતરા જેવું થાય. બહુ લાડ કરો તો ચાટે, અને લાત મારો તો કાટે. એટલે દરેકને અનુસાર યોગ્ય. ના કૃતે નેહ કચ્ચન. જે મનુષ્ય શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે સાથે પોતાનો સંબંધ માને અને આળસ, પ્રમાદ વગેરેમાં રુચિ રાખે તે કર્મો કરવા નથી ઈચ્છતો. આળસ અને પ્રમાદ. હા, જે માણસ મનુષ્ય શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે સાથે પોતાનો સંબંધ માને, આ તો મહારાજ છે ના, આ ઇન્દ્રિયો પણ આપણી નથી. આ પણ ધીમે 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 ખલાસ થઈ જવાની છે. સંસારમાંથી લીધી ને સંસારમાં ખલાસ થવાની. હા, કોઈ પણ વસ્તુ કાયમી ટકતી નથી. આ દેહ જેવો હતો, દેહમાં પરિવર્તન આવતું જ રહ્યું, પણ આપણે હંસલો નાનો ને દેવળ જૂનું છે. આપણે એના ઈજ છીએ. ખરેખર જેની માં ને ત્યારથી આત્મા તો એનો ઈજ છે. આ દેવળ બદલાતું. એટલે તો ભજનમાં કીધું ને, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. આ દેવળ કીધું છે આ દેહને. પણ આપણે વૈતેકના જન્મમાં ત્યાંથી આ ટાણ સુધી આવ્યા છીએ. આપણે ખરેખર જોવા જઈએ તો કિશોરા અવસ્થા, યુવાની અવસ્થા, આધેડ અવસ્થા, એક એક અવસ્થા બદલતી ગઈ. અને અમુક અમુક સંપ્રદાયમાં તો છે ને ખાલી બાલકૃષ્ણને જ ભજે હો. મેં કીધું ભગવદ ગીતા દ્વારકા વાળાને ભજો શું વાંધો? મને કે એ ગોકુળ માંથી નીકળીને મથુરા ગયો ને પછી કૃષ્ણ બગડી ગયો એટલે અમે એને નથી ભજતા. એટલે મેં તારી બગડી. કૃષ્ણ તો જન્મો ત્યાંથી દેહ ચોડ્યો ત્યાં સુધી એનો ઈ જ છે. દરેક પાત્ર અલગ ભજવવા જ પડે.